વાવ-થરાદ જિલ્લામાં જુગાર વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશ દરમિયાન પાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલની કાર્યવાહી સામે આવી છે. કુવાડા ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમતા ઈસમો પર રેડ પાડતા જુગારીઓ નહીં પરંતુ શકુની મામા ઝડપાયા હોય તેવી ચર્ચા ગામમાં ગુંજી ઉઠી છે. સરહદની રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ સઘન ચેકિંગમાં હતી. ખાનગી બાતમીના આધારે કુવાડા ગામની સીમમાં દરોડો પાડતા 7 ઈસમો ઘોડી પાસાનો હાર જીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 51,070 રૂપિયા તથા 2 મોબાઈલ કિંમત રૂપિયા 5,500 સહિત કુલ 56,570નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત જુગાર રમાડતા અન્ય 2 શખ્સોના નામ પણ ખુલ્યા હોવાથી કુલ 9 ઈસમો સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે લાંબા સમયથી વિસ્તારમાં ચાલતા જુગારના હડ્ડા પર આખરે પોલીસનો દંડો ફર્યો છે.